વક્રતા કેન્દ્ર, એફ એટલે મુખ્ય કેન્દ્ર, પી એટલે ધ્રુવ, એફ એટલે કેન્દ્ર લંબાઈ, આર એટલે વક્રતા ત્રિજ્યા. પહેલાં આ પદ છે એની ઓળખ, હજી વ્યાખ્યા આપણે શરૂ કરી નથી, બરાબર. મુખ્ય અક્ષ છે અને મુખ્ય કેન્દ્ર છે, ભેગું ન થઈ જાય. હવે આપણે ધ્રુવ એટલે શું કે ગોલીય અરીસાની પરાવર્તક સપાટીના કેન્દ્રને એટલે કે મધ્ય બિંદુને ગોલીય અરીસાનો ધ્રુવ કહેવાય. ચાલો ફરી રિપીટ કરીએ, બરાબર, રિવિઝન કરી નાખીએ. ધ્રુવ એટલે શું? ગોલીય અરીસાની પરાવર્તક સપાટીનું કેન્દ્ર, કેન્દ્ર એટલે મધ્ય બિંદુ, ગોલીય અરીસાની પરાવર્તક સપાટીના મધ્ય બિંદુને ગોલીય અરીસાનો ધ્રુવ કહેવાય. પછી કે વક્રતા કેન્દ્ર કોને કહેવાય? તો કે ગોલીય અરીસાની પરાવર્તક સપાટી જે પોલા ગોળાના એક ભાગ રૂપે હોય તેના કેન્દ્રને જ અરીસાનું વક્રતા કેન્દ્ર કહેવાય.